હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે હું અહીંયા ફ્રેન્કીનો મસાલો બનાવીશ। ફ્રેન્કીને વધારે ટેસ્ટી બનાવવા માટે એનો કોરો મસાલો બનાવીશ અને એની રીત તમારી સાથે હું શેર કરીશ। જો આ રીતે મસાલો બનાવેલો હોય અને સ્ટોર કરેલો હોય તો જ્યારે પણ આપણે ફ્રેન્કી બનાવીએ ત્યારે અલગથી મસાલો બનાવવાની જરૂર નથી પડતી અને ઝટપટ એવી આપણી ફ્રેન્કી બનીને તૈયાર થઈ જાય છે। જો તમને મારો વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો। મારા આ વિડીયોને વધારેમાં વધારે તમારા ગ્રુપમાં શેર કરજો। તો ટેસ્ટી એવો મસાલો બનાવવા માટે આ રીતે એક મોટું બાઉલ લઈ લેવાનું, જેથી બધો જ મસાલો આપણને મિક્સ કરતા ફાવે। તો એના માટે મેં અહીંયા એક વાડકીમાં 2 મોટી ચમચી ભરી ધાણાનો પાવડર લઈ લીધો છે। ધાણા આ રીતે આવે છે એને ક્રશ કરી ઝીણો એવો પાવડર કરી અને મેં રેડી રાખ્યો છે, એ આપણે અંદર એડ કરી દઈશું। તો હવે મેં અહીંયા એક વાડકીમાં 2 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું લઈ લીધું છે, એ આપણે અંદર એડ કરીશું। તમે રેગ્યુલર મરચું પણ ઉપયોગ કરી શકો છો। અને મેં અહીંયા 1.5 ચમચી આમચૂર પાવડર લઈ લીધો છે, એ અંદર આપણે એડ કરી દઈશું। 1 ચમચી મેં રેગ્યુલર મીઠું લઈ લીધું છે, આપણે જે રેગ્યુલરમાં વાપરતા હોઈએ છીએ એ અંદર એડ કરીશું। અને 1 ચમચી ભરી મેં અહીંયા સંચળ પાવડર લઈ લીધો છે, એ પણ આપણે અંદર એડ કરી દઈશું। 1 નાની ચમચી મેં અહીંયા શેકેલા જીરાનો પાવડર લીધો છે, એ અંદર આપણે એડ કરવાનો। 1/2 ચમચી હળદર પાવડર મેં લઈ લીધો છે, એ આપણે અંદર એડ કરી દઈશું। 1/2 ચમચી કાળા મરીનો પાવડર લઈ લેવાનો, એ અંદર એડ કરી દેવાનો। અને 1 નાની ચમચી ભરી મેં અહીંયા ગરમ મસાલો લઈ લીધો છે, એ અંદર એડ કરી દઈશ। અને 1/2 ચમચી સૂંઠ પાવડર લઈ લીધો છે, એ આપણે અંદર એડ કરી દેવાનો। સૂંઠ પાવડરથી સરસ એવો મસાલામાં ટેસ્ટ આવે છે, એટલે ભૂલ્યા વગર આપણે એને લઈ લેવાનો। તો આ રીતે બધા જ મસાલા આપણે પહેલાં મિક્સ કરી દઈશું। તો આ રીતે જો મસાલો બનાવેલો રેડી હોય અને સ્ટોર કરેલો હોય તો જો જ્યારે પણ તમે ફ્રેન્કી બનાવતા હોય ત્યારે ઝટપટ ફ્રેન્કી બનીને તૈયાર થઈ જાય છે। તો આ રીતે મસાલો મિક્સ કરી અને આપણે એને એકવાર ચાળી લઈશું, જેથી ઉપર જે કચરો વધારાનો હોય એ બધો જ નીકળી જાય। તો આ રીતે કાણાવાળું જાર લઈ અને નીચે એક બાઉલ લઈ રાખી અને આ રીતે આપણે ચમચાની મદદથી બધું જ હલાવી અને એને ચાળી લઈશું। જેમ કે મેં અહીંયા આ ફ્રેન્કી મસાલાની રેસીપી તમારી સાથે શેર કરી છે, એ રીતે જ આ રીતે કોરા મસાલાની રેસીપી મારી ચેનલમાં તમને જોવા મળી રહેશે। જેમ કે દાબેલીનો મસાલો છે, પાણીપુરીનો મસાલો છે, પાવભાજી મસાલો કે આચાર મસાલો, આ બધા જ મસાલાની રેસીપી મારી ચેનલમાં તમને જોવા મળી રહેશે। એકવાર જોઈ અને ચોક્કસથી ટ્રાય કરજો। તો આપણો ફ્રેન્કી મસાલો સરસ એવો રેડી થઈ ગયો છે। તો એને આપણે એક એરટાઇટ કાચની બરણીમાં ભરી અને રેડી કરી દઈશું। તો ઝટપટ બની જતા આ ટેસ્ટી ફ્રેન્કી મસાલાની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી બતાવજો। જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઇક, શેર, કમેન્ટ કરજો। તો મળીએ કોઈ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય બાય।